સમાચારમાં હવે આગળ વાત અમદાવાદના ખોખરામાં ચેઇન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે। ખોખરાના જીવન એપાર્ટમેન્ટ પાસે ચેઇન સ્નેચિંગની ઘટના કરવામાં આવી, જો કે ચેઇન સ્નેચિંગ કરતા શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। 4 શખ્સો ચેઇન સ્નેચિંગ કરવા માટે બાઇક લઈને આવ્યા હતા અને એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરી રહ્યા હતા। જો કે ચેઇન સ્નેચિંગ થતાં જ મહિલાએ બૂમાબૂમ કરી દીધી અને ચેઇન સ્નેચિંગ કરીને ભાગતા જ ચેઇન હાથમાંથી પડી ગઈ હતી। કે મહિલાની ચેઇન તો બચી ગઈ, પરંતુ આ શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। આજ મુદ્દે વાત કરીશું, સંવાદદાતા માનસી પટેલ મારી સાથે જોડાઈ ગયા છે। માનસી, ચેઇન સ્નેચિંગની ઘટના અમદાવાદમાં સામે આવી છે। 4 શખ્સ બિલકુલ બે રોકટોક બેફામપણે સરેઆમ ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરે છે। સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે। માનસી, અમદાવાદના પૂર્વ વિસ્તારનો આ બનાવ છે અને આ પ્રથમ વખત નહીં બન્યું, અનેક વખત આવી ઘટનાઓ સામે આવી રહી છે અને તેના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારને એટલે કે ખોખરા વિસ્તારમાં આવેલું જીવન એપાર્ટમેન્ટ છે, ત્યાંના આ દ્રશ્યો છે કે આ સમગ્ર ચેઇન સ્નેચિંગની જે ઘટના છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને સીસીટીવીમાં પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે 3 જે ઈસમો છે તે બાઇક લઈને આવી રહ્યા છે અને ખાસ કરીને જે જીવન એપાર્ટમેન્ટ છે ત્યાં એક મહિલા છે અને તેના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા જે વિડીયો છે તે સામે આવી રહ્યા છે અને આ મહિલા ત્યારબાદ આ 3 ઈસમોની પાછળ પણ ભાગે છે, પરંતુ ત્યારબાદ જે ચેઇન છે કે જે લૂંટીને તેઓ ફરાર થઈ રહ્યા હતા તે નીચે પડી જાય છે, એટલે કે સદનસીબે ચેઇન તો બચી જાય છે અને કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ ધોરા દિવસે આ ઘટના સામે આવી રહી છે અને તેના જ કારણે એપાર્ટમેન્ટના તમામ જે લોકો છે તે લોકોમાં ભયનો માહોલ સામે આવી રહ્યો છે અને આ સમગ્ર મામલે પોલીસ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ધોરા દિવસે આ બનાવ બન્યો હતો અને આ સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદની જે કામગીરી છે તે ચાલી રહી છે અને પોલીસ પણ સીસીટીવી ફૂટેજ કબજે કરીને જે 3 જેટલા જે ઈસમો હતા કે જે ચેઇન સ્નેચિંગ કરવા માટે આવ્યા હતા અને તેમની પણ ઓળખની જે કામગીરી છે તે હાલ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। જી માનસી, આભાર આપનો। એટલે થોડા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટનાથી આસપાસના રહીશોમાં રોષની સાથે સાથે ભયનો માહોલ પણ ઊભો થયો છે, જો કે પોલીસે આ મુદ્દે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે।